શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત અનુસાર બાળક કયા તબક્કામાં અમૂર્ત વિચારો, પરિકલ્પનાઓ અને વૈજ્ઞાનિક ઢબે તાર્કિક ચિક્કાર કરવાની ક્ષમતા મેળવે છે? જવાબ: અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 11 વર્ષથી ઉપર। પ્રશ્ન 2। એલ થોર્નડાઇકે આપેલા અધ્યયનના મુખ્ય 3 નિયમોમાં કયો નિયમ દર્શાવે છે કે વિદ્યાર્થી શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય તો જ તે અસરકારક રીતે શીખી શકે છે? જવાબ: તત્પરતાનો નિયમ, લો ઓફ રેડીનેસ। પ્રશ્ન 3। શૈક્ષણિક ટેકનોલોજીના સંદર્ભમાં રેખીય અભિક્રમિત અધ્યયન, લિનિયર પ્રોગ્રામ્ડ લર્નિંગ ના પ્રણેતા કયા અમેરિકન મનોવૈજ્ઞાનિકને માનવામાં આવે છે? જવાબ: બી. એફ. સ્કિનર। પ્રશ્ન 4। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 અનુસાર સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અને પ્રગતિ ચકાસવા માટે કયા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે? જવાબ: પરખ। પ્રશ્ન 5। લેવ વાઇગોત્સ્કીના રચનાવાદી સિદ્ધાંત મુજબ બાળકની વાસ્તવિક વિકાસની સપાટી અને સંભવિત વિકાસની સપાટી વચ્ચેના તફાવતના વિસ્તારને મનોવિજ્ઞાનમાં શું કહેવામાં આવે છે? જવાબ: સમીપસ્થ વિકાસનો ક્ષેત્ર, ઝેડપીડી, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ। પ્રશ્ન 6। પ્રેરણાના ક્ષેત્રમાં સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત, અચીવમેન્ટ મોટિવેશન થિયરી કયા મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે શિક્ષકને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે? જવાબ: ડેવિડ મેકક્લેલેન્ડ। પ્રશ્ન 7। વર્ગખંડમાં ચાલતી સંચાર પ્રક્રિયા કમ્યુનિકેશન દરમિયાન આવતા ભૌતિક કે માનસિક અવરોધો, જે સંદેશાને સ્પષ્ટ રીતે પહોંચવામાં નડે છે, તેને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહે છે? જવાબ: ઘોંઘાટ, નોઇસ। પ્રશ્ન 8। શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમ મુજબ કોઈપણ ખાનગી કે ગ્રાન્ટેડ શાળા પ્રવેશ આપતી વખતે કેપિટેશન ફી, માથાદીઠ ફી કે સ્ક્રીનિંગ પ્રક્રિયા ન કરી શકે? જવાબ: કલમ 13। પ્રશ્ન 9। બુદ્ધિના માપન માટે વપરાતી ભાટિયા બેટરી પરફોર્મન્સ ટેસ્ટ એ કયા પ્રકારની બુદ્ધિ કસોટી છે જે ભાષાના જ્ઞાન વિના પણ બુદ્ધિ માપી શકે છે? જવાબ: અશાબ્દિક અથવા ક્રિયાત્મક બુદ્ધિ કસોટી પરફોર્મન્સ ટેસ્ટ। પ્રશ્ન 10। વર્ગખંડ વ્યવહારના મૂલ્યાંકન માટે સૌથી વધુ પ્રચલિત એવી 10 વર્ગોની પદ્ધતિ 10 કેટેગરી સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી જેમાં શિક્ષક અને વિદ્યાર્થીના શાબ્દિક વર્તનનું વિશ્લેષણ થાય છે? જવાબ: નેડ એ. ફ્લેન્ડર્સ ઇન્ટરેક્શન એનાલિસિસ।